હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હું પ્રીતિ બધાનું સ્વાગત કરું છું આજના મારા મિની બ્લોગમાં. તો અમે આવી ગયા છીએ લાયન્સ ક્લબ ખાતે. લાયન્સ ક્લબમાં આજે સવારમાં રોપા વિતરણ થવાનું હતું, કારણ કે જેમ પાણીની જરૂરિયાત જીવનમાં છે એવી જ રીતે ઝાડ પણ જીવન માટે ખૂબ જ જરૂરી છે. ક્લબની પાછળના ભાગમાં મસ્ત મજાનું ગાર્ડન છે છોકરાઓને રમવા માટે, અને ત્યાં જ રોપા વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. ક્લબના બધા મેમ્બરો ત્યાં હાજર હતા. એમણે સરસ રીતે બધું આયોજન કરેલું હતું. તો અમે પણ ત્યાં પહોંચી ગયા રોપા લેવા માટે. અલગ અલગ જાતના ઘણા બધા રોપાઓ ત્યાં હતા. અમને જે જોઈતા હતા ફૂલોના કે કોઈ મોટા ઝાડના, એ અમારી રીતે અમે જોઈને ત્યાંથી લઈ લીધા. અને મેમ્બરો પણ ત્યાં ખૂબ જ ધ્યાનથી બધું કાર્યક્રમનું આયોજન ખૂબ જ સરસ હતું એ લોકોનું. તો બધા શાંતિથી પોતાની રીતે જે જોઈએ એ રોપા લઈ અને જતા હતા, અને જલ્દી રોપાઓ બધા લઈ જતા હતા. પબ્લિક આવતી જ હતી, કેમ કે વૃક્ષ વાવવું જીવનમાં ખૂબ જ જરૂરી છે. દરેકે પોતાની રીતે એક વૃક્ષ તો વાવવું જ જોઈએ. આપણે બીજી કોઈ રીતે નહીં તો નેચરને આ રીતે વૃક્ષ વાવીને પણ આપણે નેચરનો સાથ આપી શકીએ છીએ. આજે લાયન્સ ક્લબમાં ફ્રી ઓફમાં રોપા વિતરણ હતું, તો અમે ત્યાં આવ્યા હતા અને અમને જોઈતા બધા રોપા લઈ લીધા છે. મસ્ત મજાના ફૂલોના છે, બીજા પણ છે. જય શ્રી મસ્ત ઝાડ લઈ આવ્યા એટલે બપોરે ફ્રી થઈ અને સાંજે કુંડા ખાલી જ રાખ્યા હતા. થોડા કુંડાઓ મોટા ખાલી જ છે બારે, એટલે બારે જ રોપી દીધા ઝાડને. કારણ કે બધા ફૂલોના જ મેં તો લીધા છે, કેમ કે ફૂલ તો આવતા જતાં કોઈને પણ મંદિરે ચડાવવા પણ લઈ જવું હોય તો એ પણ લઈ જઈ શકે છે. અને સરસ મજાની હવા ચાલી હતી. અને તો આવી સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર કે જે આવા સારો કામ કરે છે, અને આપણે બધાએ વૃક્ષ વાવવા જોઈએ. અત્યારે તો નાના છે, તો મસ્ત મોટા થઈ જશે. જય શ્રી કૃષ્ણ બધાને. વિડીયોને જરૂરથી લાઈક કરજો.